હાલ રાજકોટ સહિત સમગ્ર દેશમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે માણસો તો કોઈને કોઈ રીતે ઠંડીથી બચવાનો ઉપાયો કરી લેતા હોય છે, પરંતુ શું આપ જાણો છો કે શિયાળાની ઋતુમાં પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવતા પ્રાણીઓની કયા પ્રકારે સાર સંભાળ રાખવામાં આવે છે? કડકડતી ઠંડીથી પ્રાણીઓને બચવા માટે પ્રાણી સંગ્રહાલયમાં હલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે, ત્યારે રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પ્રાણીઓને ઠંડી સામે રક્ષણ મળી શકે. છેલ્લા એક સપ્તાહથી શહેરમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. આવામાં હાડ થીજવતી ઠંડીથી પ્રાણીઓ અને પક્ષીઓને બચવા માટે રાજકોટ શહેરના લાલપરી તળાવ નજીક આવેલા પ્રદ્યુમન પાર્ક ઝૂ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓ માટે શિયાળાની કડકડતી ઠંડીથી બચવા માટે અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજાઓ કંતાન, લાકડાની પ્લાય અને પૂઠાનો ઉપયોગ કરીને બંધ કરવામાં આવ્યો છે, જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય. સાથે જ સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે, જેથી ઘાસ પર બેસીને પ્રાણીઓ હૂંફ મેળવી શકે. ઝૂની અંદર વાત કરું તો અત્યારે ઝૂ ખાતે અત્યારે જુદી જુદી 65 પ્રજાતિઓના 546થી પણ વધારે પ્રાણી પક્ષીઓ રાખવામાં આવેલા છે. આ તમામ પ્રાણી પક્ષીઓને એની પ્રજાતિને ધ્યાનમાં રાખી અને જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જેમાં ખાસ કરીને બિગ કેટ્સ જેને કહેવાય અને મોટા કદના પ્રાણીઓ જે છે એની અંદર સિંહ, વાઘ, દીપડા, રીંછ છે, આવા પ્રાણીઓને નાઇટ શેલ્ટરની અંદર એના બારી દરવાજાને ઢાંકી અને રાત્રિ દરમિયાન ઠંડો પવન ન પ્રવેશે તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. આ ઉપરાંત હું તૃણાહારી પ્રાણીઓની વાત કરું તો જેમાં ચિતલ, સાબર જે છે, ચિંકારા, ચોસિંગા, કાળિયાર આવા પ્રાણીઓને રાત્રિ દરમિયાન બેસવા માટે સૂકા ઘાસની પથારી કરવામાં આવતી હોય છે, જેથી કરીને રાત્રિ દરમિયાન સૂકા ઘાસ ઉપર બેસી અને હૂંફાળું વાતાવરણ મેળવતા હોય છે. સરીસૃપની વાત કરું તો જુદા જુદા સાપને માટે આપણે એના સેલની અંદર માટલા પ્રોવાઈડ કરીએ છીએ અને માટલાની અંદર ખાસ પ્રકારના કાણા રાખી અને એની અંદર સાદો લેમ્પ જે છે એ ચાલુ રાખવામાં આવતો હોય છે, જેથી કરીને માટલું ગરમ થાય અને પ્રાણીઓ જે છે જુદા જુદા સાપ છે એને વીંટાઈ અને બેસી જતા હોય છે અને ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે. મગરની વાત કરું તો એ રાત્રિ દરમિયાન જે ઊંડા પાણીમાં જતા રહેતા હોય છે અને એવી રીતે પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે. બીજા નાના કદના પ્રાણીઓ જે છે જેમાં જુદી જુદી પ્રકારના વાંદરા છે, બીજા જેકલ, શિયાળ છે, વરુ છે, આવા નાના કુળના પ્રાણીઓ જે છે એના નાઇટ શેલ્ટરની અંદર ખાસ આપણે બોક્સ મૂકવામાં આવતું હોય છે, જેથી કરીને ઠંડીથી રક્ષણ મેળવી શકતા હોય છે.